સુરતના ગોડાદરા ખાતે રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી 35 વર્ષીય નમ્રતા જયસુખભાઈ વાણિયા સહપરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં સાસુ, સસરા, દેરાણી, પતિ, એક 8 વર્ષની દીકરી અને એક 3 વર્ષની એમ 2 દીકરીઓ સાથે રહે છે. સંયુક્ત કુટુંબમાં રહેતા પરિવારે જમ્યા બાદ દરેક પોતપોતાના રૂમમાં સૂવા માટે ગયા હતા, પરંતુ રાત્રે નમ્રતાબેન અને જયસુખનો કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન રાત્રિના લગભગ 1 વાગ્યાની આસપાસ જયસુખે બંને દીકરીઓની હાજરીમાં જ ચપ્પુ વડે નમ્રતાબેનનું ગળું કાપી હત્યા કરી દીધી હતી. પરિવારના જણાવ્યા પ્રમાણે જયસુખ ક્યારેક ક્યારેક જ છૂટક મજૂરીનું કામ કરતો હતો. મોટાભાગે તેઓનો કામ પર ન જવાના કારણે ઝઘડો થતો હતો. જ્યારે નમ્રતાબેન સાડી અને ચણિયાચોળી વેચવાની કામગીરી કરીને આર્થિક રીતે મદદરૂપ થતા હતા, પરંતુ જયસુખને દારૂ પીવાની ટેવ હતી. કામ પર ન જવાને કારણે પરિવારમાં અવારનવાર ઝઘડા થતા હોવાનું મૃતક મહિલાના પરિવારજનોએ જણાવ્યું હતું. ઘટના સંદર્ભે ગોડાદરા પોલીસે આરોપી હત્યારા પતિ જયસુખની ધરપકડ કરી હતી અને વધુ તપાસ શરૂ કરી હતી. જાણવા મળ્યું છે કે આ બંને વચ્ચે અગાઉ 2 દિવસ પહેલા પણ તકરાર થઈ હતી. આજે આરોપી છે જયસુખ, એ આરોપી જયસુખ વાણિયા કરીને છે. એ પોતે પોર્ટર જે એપ્લિકેશન છે એના થ્રુ જે પણ એને કામ મળે એ રીતના ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા અને એમના પત્ની છે એ રેગ્યુલર એક જગ્યાએ કામ કરતા હતા. બંને વચ્ચે કામને લઈને તકરાર થઈ હતી એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. આ જે પણ ડિટેલ છે અમે એને એકવાર ક્રોસ વેરીફાઈ કરીશું અને આ ઘટનામાં ખરેખર શું સત્ય છે એના માટેની એવિડન્સ